નમસ્કાર. આજે આપણે આ વિડિયોમાં પૂર્ણાંક સંખ્યાના સરવાળા વિશે વાત કરવાના છીએ. તો પહેલા આપણને પૂર્ણાંક સંખ્યામાં કઈ સંખ્યાનો સમાવેશ થાય એને આપણને ખબર હોવી જોઈએ. તો આપણે જોઈએ કે જે સંખ્યાની અંદર શૂન્ય હોય, ઋણ પૂર્ણાંક હોય અને ધન પૂર્ણાંક હોય એને આપણે પૂર્ણાંક સંખ્યા તરીકે ઓળખીશું. ધન પૂર્ણાંક માટે આગળ પ્લસની નિશાની રહેશે, જે ઋણ પૂર્ણાંકની આગળ માઈનસની નિશાની રહેશે. એના થોડાક નિયમો છે જે આપણે યાદ રાખવા ખૂબ જરૂરી છે. નિયમ છે, પહેલી સંખ્યા ધન પૂર્ણાંક, બીજી સંખ્યા ધન પૂર્ણાંક તો ક્રિયા થશે સરવાળો અને ચિહ્ન પણ લાગશે સરવાળાનું. ચાલો આપણે એનું ઉદાહરણ સમજીએ. જેમ કે અહીંયા પહેલો દાખલો છે ધન 5 ધન 4. બંને સંખ્યા અહીંયા ધન પૂર્ણાંક છે માટે બંનેનો આપણે સરવાળો કરીશું તો 5 ને 4 9 ને ચિહ્ન છે તે પણ ધન પૂર્ણાંક એટલે કે સરવાળાનું લાગશે. તો જવાબ થશે ધન 9. બીજો નિયમ છે, પહેલી સંખ્યા ઋણ પૂર્ણાંક હોય, બીજી સંખ્યા ઋણ પૂર્ણાંક હોય તો ક્રિયા થશે સરવાળાની અને ચિહ્ન લાગશે બાદબાકી. એનો મતલબ ઓછે ક્રિયા આપણે સરવાળાનો કરવાની છે. ચાલો ઉદાહરણ સમજીએ. જેમ કે અહીંયા ઉદાહરણ છે ઋણ 3 ઋણ 4. અહીંયા બંને પૂર્ણાંકો ઋણ પૂર્ણાંક છે એટલે કે બંને સમાન ચિહ્નો છે ત્યારે આપણે ક્રિયા સરવાળાની કરવાની રહેશે. 3 ને 4 7. બંને આગળ ઋણ પૂર્ણાંકની નિશાની છે માટે અહીંયા આપણે ઋણ પૂર્ણાંક એટલે કે ઓછાની નિશાની મૂકીશું. જવાબ હશે ઋણ 7. આગળનો નિયમ છે, પહેલી સંખ્યા ધન પૂર્ણાંક હોય, બીજી સંખ્યા ઋણ પૂર્ણાંક હોય તો ક્રિયા આપણે બાદબાકી કરવાની છે અને ચિહ્ન મોટી સંખ્યાનું લખવાનું છે એટલે કે વત્તે ઓછે ક્રિયા ઓછા અને ચિહ્ન મોટી સંખ્યાનું. ચાલો આપણે દાખલો સમજીએ. જેમ કે અહીંયા છે ઋણ 8 ઋણ 3. એ પહેલી સંખ્યા ધન પૂર્ણાંક છે, બીજી સંખ્યા ઋણ પૂર્ણાંક છે. બંને સંખ્યા અલગ અલગ છે માટે આપણે બાદબાકી કરવાની છે. 8 માંથી 3 લે તો 5. હવે ચિહ્ન મોટી સંખ્યાનું ચિહ્ન લગાવવાનું છે. યાદ રાખવાનું છે, મોટી સંખ્યા એટલે આપણે જ્યારે મોટી સંખ્યા નક્કી કરવાના હોઈએ ત્યારે અહીંયા આગળ લખેલું ચિહ્ન તેને લેવાનું નથી. તો અહીંયા મોટી સંખ્યા 8 છે અને 8 ની આગળ જે ચિહ્ન છે ધન એટલે કે પ્લસનું એ ચિહ્ન મૂકીશું. જવાબ હશે ધન 5. છેલ્લો નિયમ છે, પહેલી સંખ્યા ઋણ પૂર્ણાંક હોય, બીજી સંખ્યા ધન પૂર્ણાંક હોય તો ક્રિયા આપણે બાદબાકીની કરીશું અને ચિહ્ન મોટી સંખ્યા એટલે કે ઓછે વત્તા ક્રિયા ઓછા અને ચિહ્ન મોટી સંખ્યા. ચાલો આપણે ઉદાહરણ સમજીએ. જેમ કે ઉદાહરણ છે ઋણ 12 ધન 7. એટલે કે અહીંયા પહેલી ઋણ છે, બીજી ધન છે. બંનેનું ચિહ્ન અસમાન એટલે અલગ અલગ છે માટે થશે બાદબાકી. 12 માંથી 7 બાદ કરી દો 5. અહીંયા જે મોટી સંખ્યા છે 12 અને 7, મોટી સંખ્યા છે 12 તો 12 ની આગળ ચિહ્ન છે માઈનસ એટલે કે ઓછાનું ચિહ્ન છે માટે આપણે આગળ ઋણની નિશાની મૂકીશું. જવાબ હશે ઋણ 5. આ રીતે આપણે પૂર્ણાંક સંખ્યાના દાખલા ગણી શકીએ. ટૂંકમાં જો આપણે યાદ રાખવું હોય તો સરખે સરવાળો કરવાનો રહેશે. જેમ કે જો વત્તા બંને સરખા છે માટે ક્રિયા સરવાળો, એ પ્રમાણે ઓછા ક્રિયા થશે સરવાળો એટલે વત્તા. જ્યારે અસમાન હોય એટલે બંને ચિહ્નો અલગ હોય એટલે બાદબાકી થશે. જેમ કે વત્તા ઓછા બંને અલગ છે, અહીંયા પણ ઓછે વત્તા ઓછા બંને અલગ છે માટે પણ બાદબાકી થશે. ટૂંકમાં સરખે સરવાળો કરવાનો છે, જ્યારે અલગ અલગ ચિહ્નો હોય ત્યારે બાદબાકી કરવાની રહેશે. વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.